कि तू सिर्फ उम्मीद बन, तू सिर्फ लोगों की उम्मीद बन, कामयाबी तेरा कदम चूमे। દીત ઉપર હસતો રહ્યો, હાર ઉપર હસતો રહ્યો, ફૂલની સૈયા ગળી અંગાર પર હસતો રહ્યો. ઓ મુસીબતા જિંદા દિલીને એટલી દાદ દે, તે ધરી તલવાર, તલવારની ધાર ઉપર હસતો રહ્યો. સગી આંખે જોયેલી એક દ્રષ્ટાંતો અથવા તો એ નજર ક્યારેક ખોટી પડે, મોઢા મોઢ કીધેલી વાત પણ સાહેબ ક્યારેક ખોટી બનતી હોય છે. એટલે પડદા પાછળની વાસ્તવિકતા કંઈક ખોટી હોય, ક્યારેક અલગ હોય. સાંપ્રત સમયમાં જે તે સમયે કીધેલું હોય તમે, પણ એ વાત અલગ પણ હોય, એવું પણ બને. 7 માંથી 5 ચૂંટણીઓ તો જુદા જુદા ચિહ્નો ઉપર લડ્યો છું. જો ઈ ખરાબ ગણાતું હોત, જો ઈ યોગ્ય ન ગણાતું હોત તો જનતા જનાર્દને મને આટલી બધી વાર ચૂંટીને ન મોકલ્યો. હું નગરપાલિકા 2003માં લડવા માટે જ્યારે આવ્યો ત્યારે મેં નગરપાલિકાની ઓફિસ પણ મેં જોઈ નહોતી. એટલે એ બધા આમથી ઝઘડો કરીને આવતા હતા અને હું કોલેજથી ઘરે આવતો હતો. હવે 15-20 બહેનોનું ટોળું, હું કોલેજથી આવું, આમ નજર મળી એટલે એ બધા બૈરાવી હતું કે આ છોકરો બાધેડું છે ને આ કંઈક કરી શકે એમ છે, આને નગરપાલિકા લડાવો. રાજનીતિ સિવાયની પણ જો વાત કરીએ તો માણસે પ્રગતિ કરવી હોય તો સતત સંઘર્ષને સ્વીકારવો જોઈએ. અને સંઘર્ષ જે છે એ રાજનીતિમાં પણ વિપક્ષે જ જાજો હોય છે. એકાદી ચૂંટણી હારી અને જો કોઈ એમ માનતું હોય કે આ ભાંગી પડ્યા તો એ ખડ ખાય છે, એ ખોટું છે. ચોખ્ખાઈની બાબત હોય, ગટરની બાબત હોય, લાઇટની, જે જીવન જરૂરિયાત વસ્તુ છે, બેઝિક જેને કહે છે. અમુક નગરપાલિકામાં પણ અમુક સમાવેશ થાય છે. સત્તા પક્ષમાં છો આપ પણ, છતાં જે વિકાસ થવો જોઈએ, રાજુલાનો વિકાસ હજુ એટલો દેખાતો નથી. આજે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળી શકો છો અમરીશભાઈ ડેર, રાજુલા વિસ્તારની અંદર અમે આવ્યા છે ને ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મંડળના અધ્યક્ષ છે જેઓ તાજેતરમાં, અને પૂર્વ ધારાસભ્ય રાજુલા વિસ્તારના અમરીશભાઈ ડેર. અમરીશભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. આભાર, થેન્ક યુ. આમ તો કવિ કાગ બાપુની પણ ભૂમિ છે. તારા આંગણિયા કોઈ પૂછીને આવે તો આવું કારો મીઠો આપજો. આ એક ડાયરો કરવો છે અમરીશભાઈ. જીવનની કહે ને કે સામાન્ય વાતો હોય છે. એવું બની શકે ક્યારેક કે તમારા માટે સામાન્ય બાબત હોય પણ લોકો માટે મહત્વની હોય. ડેલિયનો હોય ડાયરો, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. એટલે સરસ મજાનો આમ તો ડાયરો કરવો છે. હળવી શૈલીમાં કહે તો ડાયરો જમાવીએ. બીજું